बाल दोस्तों आज આપણે પ્રકરણ 13 અને 14 એના વિશે આપણે સમજ મેળવીએ। તમને યાદ છે ગયા વર્ષે તમે શીખી ગયા છો સમમિત એટલે શું, એ બધી આકૃતિઓ કેવી છે, સમમિતિવાળા આકૃતિઓ કેવી છે યાદ કરો। આવું તમે ખૂબ સરસ રીતે શીખ્યા છો। દર્પણ આકૃતિ એકબીજા સામસામે એક સરખી દેખાય છે, બરોબર ને। ચાલો તો આપણે એના વિશે કેટલીક સમજ મેળવીએ। જુઓ અહીંયા પ્રકરણ 13 માં કેટલીક આકૃતિઓ આપી છે। અહીંયા પહેલા એક ત્રિકોણ છે, અહીંયા એક ચહેરો છે, અહીંયા એક લંબચોરસ છે અને બીજી એક આકૃતિ છે। હવે આ સમમિત આકૃતિ એટલે જ્યાંથી આપણે એ આકૃતિને બરોબર એના જેવો જ ભાગ એની બીજી બાજુ આપણે બનાવી શકીએ તો એવી આકૃતિને સમમિત આકૃતિ કહેવાય। એટલે કે બિલકુલ આના જેવો જ ભાગ એના ઉપર સમાવેશ થવો જોઈએ તો તમે સમમિત છે કે નહીં એને આપણે અંગ્રેજીમાં મિરર ઇમેજ એટલે કે દર્પણ ચિત્ર પણ કહીએ છીએ કે શું આ બંને ભાગ એક સરખા છે, એકની ઉપર એક બેસી જાય છે, બંધ બેસે છે કે કેમ। ચાલો આપણે એની એક પ્રવૃત્તિ જોઈએ। જુઓ અહીંયા એક ચોરસ આકાર છે, બિલકુલ એની મધ્યમાં આપણે એક તૂટક રેખા દોરેલી છે। હવે જો મારે એને સમમિત રેખા એટલે કે સમમિત આકૃતિ બતાવવી હોય તો બિલકુલ આના જેવો જ ભાગ એ બંને ભાગ ત્યાંથી મારે એને વાળવા જોઈએ કે એકબીજા ઉપર બંધ બેસતા થાય। ચાલો આપણે અહીંયા બિલકુલ આ જે સમમિત રેખા છે ત્યાંથી એને વાળી જોઈએ। તો તમે જોઈ શકો છો કે આ બંને આકાર એકબીજા ઉપર બંધ બેસતા થઈ ગયા છે। ફરીથી આપણે જોઈએ, આ જે એક ચોરસ આકાર હતો એને મેં મધ્યમાંથી કે જ્યાંથી એક તૂટક રેખા દોરી છે ત્યાંથી એને જો વાળતા એ બંને આકાર એકબીજા ઉપર બંધ બેસતા થઈ જાય છે તો એનો અર્થ એવો છે કે આ બંને જ આકાર, આ બંને જ ભાગ એ એકબીજાના સમમિત છે। એટલે કે આ જે આપણે રેખા દોરી છે એને આપણે સમમિત રેખા કહીએ। ટૂંકમાં સમમિત રેખા એટલે એવી રેખા કે જે આકૃતિના એક સરખા બે ભાગ કરે। યાદ રાખજો, એક સરખા બે ભાગ કરે અને બંને એના ઉપર બંધ બેસતા હોય તો આપણે એને સમમિત આકૃતિ કહીએ છીએ અને જે રેખા છે એને સમમિત રેખા કહીએ છીએ। કેટલાક એવા ઉદાહરણો અહીંયા પુસ્તકમાં આપ્યા છે, એ આપણે જોઈએ। તો સમમિત રેખા કોને છે તમે સમજી ગયા। જે રેખાને કોઈ પણ આકારના મધ્યમાંથી ભાગ કરીએ અને બંને એના ભાગ એકબીજા ઉપર સમાન રીતે ગોઠવાતા હોય તો આપણે એને સમમિત છે એવું કહીએ। ચાલો આપણે એક એવી સમમિત આકૃતિ બનાવીએ, એક આકાર બનાવીએ। આપણે આ માત્ર જોવાનું છે, પછી આપના સમય મળે ત્યારે આ પ્રવૃત્તિ કરી શકો છો। તો સમમિત આકૃતિ શું છે એ તમે સમજ્યા। હવે અહીંયા કેટલાક એવા ઉદાહરણ છે પાના નંબર 131 ઉપર જેને એ આકૃતિ સમમિત છે કે કેમ, એને ક્યાંથી સમમિત રેખા દોરશું તે સમમિત આકૃતિ બનશે એ તમારે નક્કી કરવાનું છે। તો જુઓ પાના નંબર 131। જુઓ અહીંયા કેટલીક આકૃતિઓ છે, એમાં એક છત્રી છે, એક પેન્સિલ જેવો આકાર છે, એક ચતુષ્કોણ છે અને અહીંયા એક એમ આકાર અને એક વાદળ છે। તો આ ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એમાં તમારે એવું નક્કી કરવાનું છે કે ક્યાંથી સમમિતિની રેખા દોરશું તો બંને ભાગ એક સરખા થશે। આ છત્રી છે, અહીંયા પેન્સિલ છે અને એક ચતુષ્કોણ છે, તો એ તમારે નક્કી કરવાનું છે કે ક્યાં સમમિત આકૃતિ આપણે દોરશું। એવી રીતના જે ચોથી સૂચના છે એમાં પણ તમને એવું કીધું છે કે એક સમમિત રેખા બરોબર એક ઊભી છે એક નંબરમાં અને બીજા નંબરમાં આડી છે, જ્યાં એમ મૂળાક્ષર છે અંગ્રેજીનો અને બીજામાં વાદળ છે। તો બિલકુલ એના જેવો ભાગ દેખાડવા માટે તમારે કેવી આકૃતિ દોરવી પડશે, આ વાદળ કેટલું દોરવું પડશે તો એ સમમિત આકૃતિ બનશે, એ તમારે જાતે ચિત્ર દોરવાનું થાય છે અને એના આધારે નક્કી કરી શકશો કે આ સમમિત બને છે કે કેમ। બાળ દોસ્તો આ પ્રવૃત્તિ તમે ખૂબ સરળતાથી કરી શકશો। બ્લેક આપો। પાના નંબર 131 ઉપર 5મા નંબરનો પ્રશ્ન છે, એમાં કેટલીક સમમિત આકૃતિ આપણે બનાવવાની છે। અહીંયા પાના નંબર 131 તમે જોઈ શકો છો કેટલીક આકૃતિઓ આપી છે A થી F। એમાં સમમિત રેખા ઊભી કે આડી બનાવી અને એ આકૃતિને અધૂરી મૂકેલી છે। આપણે એને પૂર્ણ કરવાની છે કે જેથી એ સમમિત આકૃતિ બને। બાળ દોસ્તો અહીંયા એ જે આકૃતિ છે એને આપણે પૂર્ણ કરીએ, બાકીનું કામ તમે તમારા સમયે કરી શકો છો। તો ચાલો આપણે એ પ્રવૃત્તિ જોઈએ। જુઓ અહીંયા આ સમમિત રેખા છે, એની ડાબી બાજુ એક
ત્રિકોણ જેવી આકૃતિ છે. હવે જો હું આને સમમિત રેખા સમજતો હોઉં અને આખી મારે એને સમમિત આકૃતિ બનાવવી હોય તો આના જેવી જ આકૃતિ મારે બનાવવાનો પ્રયત્ન કરવો પડે. ચલો આપણે એને જોઈએ. અહીંયા હું અંદાજ લગાવું છું કે સમમિત આકૃતિ કેવી રીતના બનશે. અહીંયા તમે જુઓ છો કે સમમિત રેખાની બિલકુલ સામે એટલે આ ડાબી બાજુ અને જમણી બાજુ આના જેવો જ આકાર મેં દોર્યો તો અહીંયા સમમિત રેખા છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આ જ સમમિત રેખામાંથી બિલકુલ આપણે એને અહીંયા મધ્ય ભાગથી એને વાળશું તો પણ આપણે એને સમમિત રેખા છે કે કેમ એ આપણે કહી શકીએ, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. બાળ દોસ્તો, બાકીના આવા બધા જ આકારો તમારે સમમિત આકૃતિ જાતે બનાવવાની થશે. અહીંયા આપણે સમમિતિની વાત કરી. બાળ દોસ્તો, કેટલીક આકૃતિ એવી હોય છે કે એને એક જ સમમિત રેખા એટલે કે મધ્યમાંથી એક જ એવી રેખા દોરીએ તો જ એ સમમિત આકૃતિ બને. પણ કેટલાક આકારો એવા પણ છે કે એને એક કરતાં વધારે જુદી જુદી જગ્યાએથી સમમિત રેખા જો બનાવીએ તો પણ એકબીજા ઉપર ભાગ એ બંધ બેસતા થાય. તો આવા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. જુઓ, અહીં એક ત્રિકોણની આકૃતિ છે. હવે એ ત્રિકોણને બિલકુલ મધ્ય ભાગમાંથી જો એક રેખા દોરવામાં આવે તો એ સમમિત રેખા બને. આ બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસતા થાય. પણ આના સિવાય આ જ આકારને આપણે થોડો પલટાવીએ છીએ તો પણ તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ છે, અહીંથી પણ એક જો બીજી આકૃતિ દોરવામાં આવે તો એના પણ બે ભાગ થાય છે. ફરી આપણે એને પલટાવીએ છીએ તો અહીંથી પણ જો દોરવામાં આવે તો અહીંથી પણ એના બે ભાગ થાય છે અને અહીંથી પણ આના બે ભાગ થાય છે. એટલે કે કુલ તમે જોઈ શકો છો કે 1, 2 અને 3, તો કુલ 3 એની રેખા એવી છે કે જેથી એ સમમિત આકૃતિ બને. તો આવી જ રીતના તમારા પાઠ્યપુસ્તકમાં બીજી કેટલીક એવી આકૃતિઓ છે કે જેમાં 2, 3 કે 4 સમમિત રેખાઓ હોઈ શકે. ચાલો આપણે એવી કેટલીક આકૃતિઓ જોઈએ. જુઓ, હમણાં આપણે જે ત્રિકોણ જોયો એ સમબાજુ ત્રિકોણ, એની પણ કેટલીક સમમિત રેખાઓ છે. એવી જ રીતે અહીંયા ચોરસ છે, એની કેટલી સમમિત રેખાઓ છે એ તમારે વિચારવાનું છે. અને બિલકુલ નીચે 3 નંબર વર્તુળ છે, એમાં તો તમે અસંખ્ય સમમિત રેખાઓ દોરી શકો છો. વર્તુળ આકાર એક એવો છે કે એને સરખા ભાગ કરવા માટે એટલે કે સમમિત રેખા દોરવા માટે તમે અસંખ્ય રેખાઓ દોરી અને એને સમમિત આકૃતિ બનાવી શકો છો. જુઓ દોસ્તો, તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવી ઘણી સમમિત આકૃતિઓ છે. એવા કેટલાક ગાણિતિક આકારો પણ છે. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ષટકોણ, અષ્ટકોણ વગેરેને પણ આપણે સમમિત આકૃતિ બનાવી શકીએ છીએ. એવી જ રીતના કુદરતના પણ કેટલાક એવા ઉદાહરણો છે, જેમ કે એક દેડકાભાઈ. એ દેડકાભાઈ છે એને પણ તમે સમમિત આકૃતિ બનાવી શકો. કમળનું ફૂલ છે એને પણ સરખા બે ભાગ કરીને સમમિત આકૃતિ બનાવી શકો. એવા કેટલાક ઉદાહરણો આપણા પાઠ્યપુસ્તકમાં છે, આપણે એને સમજીએ. અહીંયા કેટલાક ગણિતના આકારો છે. નિયમિત પંચકોણ, નિયમિત ષટકોણ, નિયમિત સપ્તકોણ, નિયમિત અષ્ટકોણ. એને કેવી રીતના તમે સમમિત આકૃતિ એટલે કે સમમિતિ બનાવી શકો એ તમારે જોવાનું છે. અહીંયા એક દેડકાભાઈનું ચિત્ર છે, તમે જોઈ શકો છો કે જેને આપણે બિલકુલ દેડકાભાઈની આ બે આંખ છે ત્યાંથી મધ્યમાંથી એક સમમિત રેખા દોરીએ તો દેડકાભાઈના પણ એક સરખા બે એકરૂપ ભાગ થાય જે એકબીજા ઉપર બંધ બેસતા થાય. આવા બીજા કેટલા પણ કુદરતમાં એવા ઉદાહરણો છે જે તમારે વિચારવાના છે અને પછીથી તમારે નોંધવાના છે. દોસ્તો, આ સમમિતિ આકૃતિ કે સમમિત રેખા એના વડે આપણે બે ભાગ કરી શકીએ છીએ. પણ આ સમમિતિ આપણને વ્યવહારમાં ક્યાં ઉપયોગી છે, કઈ જગ્યાએ આપણને મદદરૂપ થશે? મેં તમને અગાઉ વાત કરી એમ કે દર્પણ ચિત્ર એટલે કે તમે કોઈપણ આકાર ઉપર જો દર્પણ મૂકો બિલકુલ એના જેવો અડધો આકાર થતો હોય તો એ મિરર ઇમેજ એટલે કે સમમિત આકૃતિ છે. બાળ દોસ્તો, સમમિત આકૃતિના ઉપયોગો તમે પણ કર્યા છે. તમારા શાળામાં તમારા વિજ્ઞાનના વર્ગખંડમાં એટલે કે તમારી વિજ્ઞાનની લેબમાં પણ એનો ઉપયોગ થયેલો છે.
જેમ કે કેલિડોસ્કોપ. આ બધાએ જોયું છે કેલિડોસ્કોપ? જોયું જ હશે અને તમારા વિજ્ઞાનના શિક્ષકે એની રમત પણ કરાવી હશે. આ કેલિડોસ્કોપમાં આપણે જોઈએ છીએ જ્યારે એ બંગડીના આકાર તો એક સરખી કેવી ભાત દેખાય છે. તો એ કેલિડોસ્કોપમાં પણ સંમિતનો ઉપયોગ થઈ અને એ આકૃતિ બનેલી છે. તમારા પાઠ્યપુસ્તકમાં એ ચિત્ર છે જે આપણે જોઈએ. જુઓ, કેલિડોસ્કોપ તમે જોઈ શકો છો, અહીંયા આકૃતિ છે. એમાં કેલિડોસ્કોપમાં અરીસાનો ઉપયોગ કરીને એવું ભાતચિત્ર મેળવાય છે કે જેમાં સમમિતિની રેખાઓ હોય છે. એમ જોતાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ પટ્ટીઓ કાચની એટલે કે અરીસાની પટ્ટીઓ એવી રીતના ગોઠવવામાં આવે છે કે તેના ખૂણા પરથી સમમિતિની રેખાઓ નક્કી થાય. એવી જ રીતના જ્યારે આપણે કાગળ કામ શાળામાં કરીએ છીએ તો કાગળ કાપી અને એક સરખી સમમિત ડિઝાઇન બનાવી અને ઘણીવાર આપણે તોરણ બનાવીએ છીએ અથવા ચિત્ર દોરી અને રંગ પણ પૂરતા હોઈએ છીએ. બાળ દોસ્તો, હવે આપણે આગળનું પ્રકરણ 14 એનો અભ્યાસ કરીએ. બાળ દોસ્તો, પ્રકરણ 14 ખૂબ સરળ છે અને આપણને મજા આવે એવું છે. ભૂમિતિ શીખવા માટે સૌથી અગત્યનું છે તમારું મનપસંદ ગણિતનું સાધન. એ છે કંપાસ પેટી, કંપાસ બોક્સ. ખરું ને? જેવી શાળાઓ શરૂ થવાની હોય એટલે તમે જાત જાતના કંપાસ બોક્સ તમે લેતા આવતો બજારમાંથી. પણ બાળ દોસ્તો, એ કંપાસ બોક્સમાં જે સાધનો છે એના ઉપયોગ પણ તમે શીખી ગયા છો. પણ આજે આપણે ફરીથી એ બધું યાદ કરીએ કે દરેક સાધનનો શું ઉપયોગ છે. તો ચાલો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ. બાળ દોસ્તો, અહીંયા તમારું એક મનગમતું કંપાસ બોક્સ છે. એ કંપાસ બોક્સના દરેક સાધનોનો ઉપયોગ શું છે એ આપણે હવે વારાફરતી જોઈશું. જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં સાધનનું નામ છે માપપટ્ટી અથવા આપણે એને સીધી પટ્ટી કહીએ છીએ. કોઈ એને ફૂટપટ્ટી પણ કહે છે. એ દેખાવમાં કેવી હોય છે એ તો તમારા પાઠ્યપુસ્તકમાં છે. એનો ઉપયોગ રેખાખંડો દોરવા અને રેખાખંડની લંબાઈ માપવા માટે થાય છે. અહીંયા હું આપને એક માપપટ્ટી બતાવું છું. આ એક માપપટ્ટી છે અથવા એને આપણે ફૂટપટ્ટી કહીએ છીએ. એનો ઉપયોગ કોઈપણ રેખાખંડની લંબાઈ માપવા માટે કે રેખાખંડ દોરવા માટે. અહીંયા શૂન્યથી માંડી અને મારી પાસે 15 સેન્ટીમીટર સુધીની એક નાની કંપાસ બોક્સની માપપટ્ટી છે. બીજા નંબરનું સાધન છે પરિકર. આ પરિકરનું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં છે. એના ઉપયોગ છે સમાન લંબાઈ આંકવા માટે અને ચાપ અને વર્તુળ દોરવા માટે. પરિકર કેવું હોય છે એ તો તમારી પાસે હશે, છતાં આપણે અહીંયા જોઈ લઈએ. આ છે પરિકર. એ સમાન લંબાઈ માપવા માટે કે વર્તુળ દોરવા માટે ને વર્તુળના ચાપ માટે. આ પરિકરને અહીંયા પેન્સિલ કે સ્કેચ પેન ભરાવી અને એમાં તમારે ઉપયોગ કરવાનો હોય છે. પરિકરમાં અહીંયા પેન્સિલ ભરાવવા માટે આ તમે જોઈ શકો છો કે અહીંયા એક આવું કાણું છે અને ત્યાં તમે પેન્સિલ ખૂબ સરળતાથી ભરાવી અને આગળ અહીંથી આ નટ છે એને તમે ફિટ કરી શકો છો. બાળ દોસ્તો, પેન્સિલ ભરાવતી વખતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે આ જે પેન્સિલ છે અને આ અણી અને પેન્સિલની અણી એ બંને એક સરખી હોવી જોઈએ. પછી આપણે ધીમેથી આ જે સ્ક્રૂ છે, નટ છે, એને આપણે ટાઈટ કરી દઈએ તો આ થઈ ગયું તમારું પરિકર. એનો ઉપયોગ કેવી રીતના કરાય છે એ આપણે આગળ હવે જોવાના છીએ. એના પછી આપણે બીજું સાધન જોઈએ. ત્રીજા નંબરનું સાધન છે દ્વિભાજક. આ તમે અહીંયા એનું ચિત્ર પણ જોઈ શકો છો. એનો ઉપયોગ છે રેખાખંડોની લંબાઈની સરખામણી કરવા માટે. બે રેખાખંડ છે એની લંબાઈ કેટલી છે, કયો રેખાખંડ નાનો છે કે મોટો, એના માટે દ્વિભાજકનો ઉપયોગ થાય છે. આ એક દ્વિભાજક છે જે તમે જોઈ શકો છો. આનો ઉપયોગ શું છે એ આપણે હવે આગળ સમજશું. કંપાસના આગળના સાધનોમાં 4 નંબરમાં કાટખૂણિયા. અહીંયા તમે 2 કાટખૂણિયા જોઈ શકો છો. એનો ઉપયોગ લંબ રેખાઓ અને સમાંતર રેખાઓ દોરવા માટે થાય છે. આ કાટખૂણિયા કેવા હોય છે એ આપણે નિહાળીએ. અહીંયા કંપાસ બોક્સના 2 અગત્યના સાધન કાટખૂણિયા અહીં તમે જોઈ શકો છો. આ બંને કાટખૂણિયાનો ઉપયોગ લંબ રેખા દોરવા માટે આપણે કરીએ છીએ. 5મા નંબરનું સાધન કંપાસ બોક્સનું ખૂબ અગત્યનું એ છે કોણ માપક. અહીંયા આપ એનું ચિત્ર જોઈ શકો છો. એનો ઉપયોગ શું છે? ચોક્કસ માપના ખૂણા દોરવા માટે અને ખૂણા માપવા માટે. ખૂણા દોરવા હોય અને દોરેલો ખૂણો કયા માપનો છે એ માપવા માટે આ કોણ માપક, એનું નામ જ છે કોણ,
કોણ એટલે ખૂણો, ખૂણો માપક એટલે ખૂણાનું માપ શોધવા માટે કેટલા અંશનો ખૂણો છે એના માટે આ કોણ માપકનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે એને જોઈએ. જુઓ, અહીંયા આ કોણ માપક છે. અહીંયા તમે જોઈ શકો છો કે 0થી શરૂ થાય અંશમાં ખૂણા માપ તો છેક અહીંયા 180 અને અહીંથી ઉપર 0થી અહીંયા તમે ચાલુ કરો તો અહીંયા પણ 180 એટલે કે એક અર્ધ વર્તુળ છે. વર્તુળનું માપ 360 અંશ હોય, આ અર્ધ વર્તુળ છે એટલે 180 અંશ સુધી એનો ખૂણો છે એ તમે અહીંયા માપી શકો છો. આપણે કંપાસ પેટી કે કંપાસ બોક્સના બધા સાધનોનો ઉપયોગ આપણે જાણ્યો, સાધનોને ઓળખ્યા. તો દોસ્તો, હવે આ કંપાસના સાધનોનો ઉપયોગ કરી અને કેટલાક આકારો અને કેટલીક રચનાઓ આપણે બનાવતા શીખીએ. પાના નંબર 138 ઉપર 3 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળની રચના કરવાની છે. આપણે સમજીએ. પહેલાં પગલું 1, પરિકરમાં પેન્સિલ ભરાવી માપપટ્ટી પર મૂકી 3 સેમી ત્રિજ્યા જેટલું ખોલવાનું છે. ચાલો આપણે જોઈએ. અહીંયા પરિકરમાં મેં તમને અગાઉ સમજાવ્યું એમ અહીંયા આપણે પેન્સિલ કે સ્કેચ પેન ભરાવી શકીએ છીએ. તમારે જ્યારે આ પ્રવૃત્તિ કરો ત્યારે પેન્સિલ ભરાવજો. અહીં મેં સ્કેચ પેન ભરાવી છે. આપણે ફૂટપટ્ટીનું 3 સેન્ટીમીટરનું માપ અહીંયા આપણે લેવાનું છે. બાળ દોસ્તો, ફૂટપટ્ટીમાં છે એ યાદ રાખજો કે માપ હંમેશા શૂન્યથી શરૂ થતું હોય છે. જે તમારી જોડે કંપાસમાં ફૂટપટ્ટી છે એમાં કુલ 15 અંક હોય છે, એ શૂન્યથી શરૂ થતા હોય છે. એટલે તમારે 3 સેમી ત્રિજ્યાનું માપ લેવું છે તો પરિકરનો એક છેડો એ શૂન્ય ઉપર રાખીએ છીએ અને બીજો છેડો તમારે બિલકુલ આ 3 સેમી માપ કરવું હોય તો આ 3 સેમીના આંક ઉપર લાવી અને પેન્સિલ કે સ્કેચ પેનનો છેડો 3 સેન્ટીમીટર ઉપર અને પરિકરનો એક છેડો અણીદાર છેડો એ શૂન્ય ઉપર આપણે રાખવાનો છે. અહીં કાળજી એ રાખવાની છે કે ઘણા બધા બાળકો ભૂલ એવી કરે કે 3 કીધું હોય તો આપણે 1 ઉપર રાખીએ અને 1થી પછી 3 ઉપર કરીએ છીએ. તો એવું કરવાનું નથી. આપણે શૂન્યથી શરૂઆત કરવાની છે, શૂન્યથી 3 સેન્ટીમીટર. તો આપણું આ પરિકરનું માપ હવે 3 સેન્ટીમીટર થયું. ચલો હવે આગળ જોઈએ. પગલું 2, બીજી એક તીક્ષ્ણ અણીવાળી પેન્સિલ વડે જ્યાં વર્તુળનું કેન્દ્ર લેવું છે ત્યાં એક બિંદુ આપણે દર્શાવીને તેને O નામ આપીએ. અહીંયા આપણે એક સફેદ કાગળ ઉપર વર્તુળ દોરવું છે. ત્યાં એક બિંદુ હું વચ્ચોવચ્ચ જે આપણે વર્તુળનું કેન્દ્ર બનાવવું છે એને O નામ આપીએ છીએ. હવે આપણે પરિકરની અણીને O ઉપર ગોઠવવાનું છે. ચાલો આપણે જોઈએ. બાળ દોસ્તો, આપણે હવે આ 3 સેમીનું માપ જોઈ લીધું હતું. આ O વર્તુળનું કેન્દ્ર. ખાસ યાદ રાખજો કે જેટલા સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવું છે, આપણે જે કેન્દ્ર નક્કી કર્યું છે એ કેન્દ્ર ઉપર જ આ વર્તુળનો અણીદાર છેડો એ બિલકુલ આપણે અહીંયા વર્તુળના કેન્દ્ર એના ઉપર આપણે ગોઠવીએ છીએ અને આ પરિકરને પેન્સિલનું માપ આપણું ફરી ન જાય એવી રીતના આ ચાપ આપણે ફેરવવાનો છે. બિલકુલ આપણે આ પેન્સિલનું માપ ફરી ન જાય, એનું ચાપ, એની ત્રિજ્યા જે આપણે બનવાની છે ફરી ન જાય એવી રીતના ધીરે ધીરે આપણે એક વર્તુળ દોરવાનું છે. તમે જોઈ શકો છો કે વર્તુળના કેન્દ્રથી એટલે કે આ અણીદાર છેડો બિલકુલ ખસવો જોઈએ નહીં. જો એ છેડો ખસી જશે તો તમારું વર્તુળ એ ચોક્કસ માપનું બનશે નહીં. તો આ કાળજી રાખવાની છે કે આ પરિકરનો અણીદાર છેડો એ વર્તુળના કેન્દ્ર પરથી ખસવો જોઈએ નહીં. અને તમે આ 1-2 વાર મહાવરો કરશો તો તમે ખૂબ સરળતાથી વર્તુળ દોરી શકશો. હવે વર્તુળ દોરાયા પછી વર્તુળનું કેન્દ્ર O અને વર્તુળના ચાપ પરનું કોઈ પણ બિંદુ, અગાઉ આપણે વાત કરી એમ કે વર્તુળનું આ જે ભાગ છે એના કોઈ પણ બિંદુ પર એક આપણે સીધી લીટી, એક રેખા દોરીએ છીએ. વર્તુળના કેન્દ્રથી વર્તુળનું કોઈ પણ બિંદુ એને આપણે P એવું નામકરણ કરીએ તો અહીંયા આ રેખાખંડ OP એ વર્તુળની ત્રિજ્યા કહેવાય, જેનું માપ આપણે અગાઉ 3 સેન્ટીમીટર નક્કી કર્યું હતું. જે તમે જોઈ શકો છો કે વર્તુળનું કેન્દ્ર શૂન્યથી શરૂ કરી અને ફૂટપટ્ટી ઉપર આ 3 સેન્ટીમીટરનું માપ એટલે આ 3 સેમી ત્રિજ્યા ધરાવતો વર્તુળ બન્યો. વિવિધ ત્રિજ્યાવાળા વર્તુળ તમારે
જ્યારે સમય મળે ત્યારે આ બધા જ મહાવરા કરવાના રહેશે. તમે વર્તુળનું હવે ખૂબ સરસ રીતે અલગ અલગ માપના વર્તુળ તમે દોરી શકશો. બાળ દોસ્તો, એવી જ રીતના રેખાખંડ એ કેવી રીતના દોરાય છે એ પણ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. ચાલો આપણે એ પણ પ્રવૃત્તિ નિહાળીએ. અહીંયા આપણને એક 4 સેન્ટીમીટરનો લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. એના માટેના જે પગલાં છે એ આપણે જોઈએ. સૌ પ્રથમ રેખા એલ દોરો, તેના પર બિંદુ એ દર્શાવવાનું છે. અહીંયા આપણે અગાઉથી એક રેખા એલ, આ રેખા એલ છે એ દોરી છે. એના ઉપર આપણે કોઈ એક બિંદુ, અહીંયા રેખા પરનું કોઈ પણ એક બિંદુ હું એ દર્શાવું છું. ચલો હવે આગળ જોઈએ. પરિકરની અણીને માપપટ્ટીના શૂન્ય કાપા પર મૂકો. પરિકરને એટલું ખોલો કે જેથી પેન્સિલની અણી 4 સેમીના આંક પર આવે. અહીંયા અગાઉ જેમ આપણે વર્તુળ માટે 3 સેમી ત્રિજ્યા લીધી હતી, એમ આ રેખાખંડ માટે આપણે 4 સેન્ટીમીટર માપ લેવાનું છે. એટલે યાદ રાખવાનું કે પરિકરનો એક છેડો અણીદાર શૂન્ય પર અને પેન્સિલ કે સ્કેચ પેનનો છેડો એ જેટલા માપનું રેખાખંડ દોરવું છે, અહીંયા આપણે 4 સેન્ટીમીટરનું દોરવું છે એટલે હું 4 ઉપર એનું માપ લઉં છું. આપ જોઈ શકો છો પરિકરનો એક છેડો શૂન્ય ઉપર અને પેન્સિલ કે સ્કેચ પેનનો છેડો જેટલું માપ છે 4 સેમી એના ઉપર આપણે રાખ્યું છે. હવે પરિકરની અણીને એ ઉપર મૂકો. પરિકરને ફેરવીને રેખા એલ ઉપર બીને આગળ છેદતી એક ચાપ દોરો. આપણે જોઈએ. અહીં આપણને કીધું એમ પરિકરનો અણીદાર છેડો એ આપણે બિંદુ એ ઉપર મૂકીએ છીએ અને જ્યાં રેખાખંડ બી આપણે દોરવો છે, ચાપ એટલે માત્ર ખાલી આપણું એટલું માપ અહીંયા આપણે દોરવાનું છે. તો જ્યાં રેખા એલને છેદે છે આપણું આ ચાપ, એને આપણે અહીંયા બી નામ આપશું. રેખા એલ અને આ ચાપ જે છેદે છે એને આપણે બી નામ આપશું. તો બાળ દોસ્તો, અહીંયા આપણને માગેલો રેખાખંડ એ બી કે બી એ, તો આપણે એવું કહી શકીએ કે રેખાખંડ એ બી એનું માપ બરાબર આપણે જે પરિકરમાં માપ લીધું હતું એ 4 સેન્ટીમીટર એવું કહી શકીએ. તો આવી રીતના તમે પણ પરિકર, ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને કોઈપણ ચોક્કસ માપનું રેખાખંડ તમે દોરી શકો છો. આ બધા જ બીજા મહાવરા તમારી જાતે તમારે પછીના સમયે કરવાના છે. હવે પાના નંબર 139ની પ્રવૃત્તિ, રેખાખંડને લંબ દોરવાનો છે. બાળ દોસ્તો, આ ભૂમિતિના સાધનોમાં પ્રવૃત્તિ કરવાની એટલી મજા આવશે કે તમને ખબર જ છે, અગાઉ તમે બધું શીખી ગયા છો કે માપપટ્ટી, કોણ માપક, પરિકર એ બધાનો ઉપયોગ શું છે અને આપણે એનો ઉપયોગ કરી અને સરસ મજાની અહીંયા પ્રવૃત્તિ કરીએ છીએ. હવે પાના નંબર 139ની રેખાખંડને લંબ દોરવાની પ્રવૃત્તિ આપણે સમજીએ. આ પ્રવૃત્તિ આપણે માત્ર સમજવાની છે, ત્યારબાદ નવરાશના સમયમાં તમામ આ પ્રવૃત્તિઓ આપણે કરવાની રહેશે. અહીંયા 139 પાન નંબર ઉપર જે સૂચન આપ્યા છે એ મુજબ આપણે હવે કરીએ. અહીંયા કીધું છે રેખા એલના બિંદુ પીમાંથી રેખા એલને એક લંબ દોરવાનો છે. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે ફૂટપટ્ટી, કાટખૂણિયો એની જરૂર પડશે. એની મદદથી આપણે રેખા એલને લંબ આપણે દોરવાનો છે. ચાલો આપણે પ્રવૃત્તિ જોઈએ. રેખા એલ પર બિંદુ પી આવેલું છે. અહીંયા રેખા એલ પર આપણે કોઈક બિંદુ પી અંકિત કરીએ છીએ. રેખા એલ પરનું કોઈ પણ એક બિંદુ પી. માપપટ્ટીને તેની એક ધાર એલ પર આવે તે રીતે મૂકો અને એને પકડી રાખો. ત્યારબાદ કાટખૂણિયાને તેની એક ધાર માપપટ્ટી અને રેખા પર આવે તેમ એવી રીતે ગોઠવો કે જેથી કાટખૂણાવાળો ખૂણો માપપટ્ટી પર રહે. ચલો આપણે એને જોઈએ. આપણી આ જે માપપટ્ટી છે એ આપણે રેખા એલને બિલકુલ અહીંયા સમાંતર રાખવાની છે અને આપણી પાસે જે કોણ માપક છે એને રેખા એલ અને આ ફૂટપટ્ટીની ધાર એના ઉપર બરોબર એવી રીતના ગોઠવવાનું છે, જેથી અહીંયા જોઈ શકો છો કે ફૂટપટ્ટીની ઉપલી ધાર ઉપર આ જે કાટખૂણિયું છે એ ખૂબ સરળતાથી સરકી શકે એ આપ જોઈ શકો છો. એવી રીતના આપણે એને મૂકવાનું છે. ચલો આપણે હવે આગળ જોઈએ. હવે કાટખૂણિયાને માપપટ્ટી પર એ રીતે સરકાવો કે જેથી તેના કાટખૂણાવાળો ખૂણો બિંદુ પી ઉપર આવે. ત્યારબાદ કાટખૂણિયાને સ્થિર પકડી રાખી તેની ધાર પર રેખાખંડ PQ દોરો. રેખાખંડ PQ એ એલને લંબ છે.
ચાલો આપણે એ પ્રવૃત્તિ કરીએ. આપણે અહીંયા ફૂટપટ્ટી પર રહેલું બિંદુ P, ફૂટપટ્ટી એટલે કે રેખા L પર રહેલું P, ત્યાં સુધી કાટખૂણાને આપણે અહીંયા સરકાવીએ છીએ. અને અહીંયા ફૂટપટ્ટી અને કાટખૂણાને બરાબર આપણે સરકી ન જાય એમ આપણે વ્યવસ્થિત ગોઠવી અને અહીંયા આપણે કોઈ પણ એક બીજું બિંદુ Q અંકિત કરવાનું છે. ત્યારબાદ આ Q અને P ને રેખાખંડ આપણે અહીંયા દોરવાનો થશે. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે રેખા L ને લંબ આ રેખાખંડ PQ, અહીં રેખાખંડ PQ એ લંબ, આ લંબનું ગાણિતિક ચિહ્ન છે. એ રેખા L ને, રેખાખંડ PQ રેખા L નો લંબ છે એવું તમે કહી શકો. અને ગાણિતિક ભાષામાં રેખાખંડ PQ લંબ L તમે એવું કહી શકો. તો બાળકો, આવી રીતના આપણે કંપાસ બોક્સના સાધનો જેવા કે ફૂટપટ્ટી, પરિકર, દ્વિભાજક, કોણમાપક વગેરેનો ઉપયોગ કરી ભૂમિતિના કેટલાક ખ્યાલો, કેટલીક રચનાઓ એ આપણે અહીંયા શીખ્યા છીએ. આજે આપણે જે પ્રવૃત્તિઓ કરી છે એ તમે નિહાળી હશે, તમે સમજ્યા હશો, એના મુદ્દાઓ પણ તમે નોંધ્યા હશો. બાળ દોસ્તો, આજે આપણે જે સમજ્યા છીએ એ બધી જ પ્રવૃત્તિઓ તમારે આ ચોપડીમાં લખવાની છે, પૂરવાની છે. આ સિવાય પણ આગળના પ્રકરણ એ તમને બધા જ આવડે છે, એ પણ તમે સમય મળે તો તમે જોતા જજો, વાંચતા જજો અને પૂરતા જજો, જેથી આપણે આ બધું યાદ કરીએ છીએ, તાજું કરીએ છીએ, એ ખૂબ ઝડપથી આપણે શીખી શકીએ. બાળ દોસ્તો, આજે આપણે ખૂબ સરસ મજાનું શીખ્યા, સરસ મજાની પ્રવૃત્તિ કરી. આ બધું જ કામ તમારે ફરી તમારી નોટબુકમાં લખવાનું થશે. તો ચાલો, હવે આપણે ફરીથી કોઈ બીજા પ્રકરણ સાથે મળીશું. આવજો.